કુકરમુંડાના ફુલવાડી પંચાયત શોપિંગ સેન્ટર પર ગેરકાયદે દબાણ મુદ્દે વેપારીઓમાં રોષ વ્યક્ત કર્યો। સાથે કુકરમુંડાથી રેલી કાઢી કુકરમુંડા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત વિસ્તાર હેઠળ આવેલા શોપિંગ સેન્ટરની જમીન ઉપર ગેરકાયદે દબાણના આક્ષેપને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સત્તાધીશો દ્વારા તારીખ 8/12/2025 અને 29/12/2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, જેમાં જમીન પંચાયતની કે સરકારી હોવા બાબતે વિસંગતતા જોવા મળતા ગૂંચવણ સર્જાઈ છે। છેલ્લા 50 વર્ષથી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોના રોજગાર પર સંકટ ઊભું થયું છે। વેપારીઓ નિયમ મુજબ પ્રીમિયમ ભરવા તૈયારી દર્શાવી છે અને યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે। સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે। કુકરમુંડાના ફુલવાડી પંચાયત શોપિંગ સેન્ટર પર ગેરકાયદે દબાણ મુદ્દે વેપારીઓમાં રોષ વ્યક્ત કર્યો। સાથે કુકરમુંડાથી રેલી કાઢી કુકરમુંડા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રામ પંચાયત વિસ્તાર હેઠળ આવેલા શોપિંગ સેન્ટરની જમીન ઉપર ગેરકાયદે દબાણના આક્ષેપને લઈ સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। સત્તાધીશો દ્વારા તારીખ 8/12/2025 અને 29/12/2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, જેમાં જમીન પંચાયતની કે સરકારી હોવા બાબતે વિસંગતતા જોવા મળતા ગૂંચવણ સર્જાઈ છે। છેલ્લા 50 વર્ષથી વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકોના રોજગાર પર સંકટ ઊભું થયું છે। વેપારીઓ નિયમ મુજબ પ્રીમિયમ ભરવા તૈયારી દર્શાવી છે અને યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે। સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર સુહાસ ઓલવી, કુકરમુંડા, તાપી। આ બજાર પટ્ટામાં આ ગામડામાં બેઠા છે આ દુકાન ખાનામાં નથી બેસવાના સાહેબ। આ શોર્ટમાં એક જ વાત કરું સાહેબ, બોલવાનું તમારી વ્યક્તિગત ટાર્ગેટ કરીને ગામ લોકો ઉપર આક્ષેપ મૂકે છે। આ લોકો જૂના ગામથી વિસ્તારથી થઈને નવા ગામમાં આવે, ત્યાંથી રોજીરોટી કમાય છે। કોને તકલીફ નથી, એક જ વ્યક્તિની તકલીફ છે। એક જ વ્યક્તિના લીધે બધા ગામને હેરાન કરતા નહીં ચાલે। બીજી વાત સાહેબ, પોતે અરજી કરે છે, પોતે દબાણમાં રહે છે, પોતે એના ધંધા શું છે એની બી તમે ઇન્ક્વાયરી તો કરો સાહેબ। ઇન્ક્વાયરી કરો આ ગરીબ લોકો તમે નોટિસ આપી દેવાનું। આ લોકો કોઈ ઉઠવાના નહીં સાહેબ। અહીં આળકો વિલોપન બી કરશે સાહેબ, જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી। હું પોતે એમના જોડે રહેવાનું છું સાહેબ। ન્યાય થવું જોઈએ। દબાણ છે તો બધું દબાણ સરખું કાઢો સાહેબ। અમે એમાં તમને બી સહકાર કરશું। અમે પૂરા અમે બતાવશું દબાણ કોણ કોણ છે, ચારે દિશામાં અમે આગળ જશું લાગે તો તમારે આગળ તમે ન્યાય તો હકથી કરો સાહેબ। એક વ્યક્તિ ખાલી અરજી કરેલી વેપારીઓ પર અત્યાચાર તો નહીં ચાલે સાહેબ। ન્યાય કરવું હોય તમે ન્યાય આપવા માટે આવ્યા તો ન્યાય સરખું આપો સાહેબ, એટલી જ વિનંતી છે તમને સાહેબ। તમે પંચાયતનો જવાબ ને આપી, પંચાયતના જવાબ વાંચો તમે વિધાનસભામાં ઠરાવ આપી તમને કહું છું કે હું એ પણ દબાણ દરેક દબાણ મારા માટે તો સરખા છે, મને તો એનાથી કોઈ મતલબ બરાબર। હું એ પણ તપાસ કરાવીને જેટલા પણ દબાણ છે એ બધાને નોટિસો આપી અને એને પહેલા એમને હટાવી દઈશું પહેલા પણ અત્યારે જે પ્રોસિજર તમે કઈ મદદ આપો એમને ત્યાંથી ક્યાં શિફ્ટ કરવું હોય તો એવું કઈ કહો, ચાલો અમે બી તૈયાર છીએ। સાહેબ મારું એટલું જ કહેવાનું છે, તમારા ઉપલા અધિકારી તો તમે કહો જ, પણ સરપંચ સાહેબે એવું કીધું કે તમારા પાસે જો અરજી આવી છે વ્યક્તિગત એનું સાહેબ એનો જવાબ એ અરજી આપે એટલે તમે જેટલા બી દુકાનદારો છે એમને નોટિસ આપી દેવાની એમની એક જ અરજી પર નથી, મારી પાસે અરજી કાઢવાનું છે દબાણમાં ઘણું બધું છે, સરખું કાઢવું સાહેબ। પણ મારી પાસે આજે ઉકાઈના જે સંપાદક અધિકારી છે બરાબર, નાયબ કલેક્ટર સાહેબ એમના કાગળ છે, એમણે જે મને લખીને આપી બરાબર, તો હું અત્યારે તો એના ઉપર કાર્યવાહી કરી રહ્યો છું। લખી દો તો ખરા કે ગામના લોકોની
તમામ સરપંચને અમે બધા ચૂંટેલા પ્રતિનિધિ કે ગામના લોકો બધાનું એમ કહેવું છે કે દબાણ ખરે દૂર કરો તો બધા બિલકુલ આપણે મારી પાસે મારા ઉચ્ચ અધિકારી છે, હું એ લોકોને એ નહીં કહી શકું કે તમે આમ કરો. એ લોકો જે સાહેબ, કહે આ એ ગામ મારે લોકો પ્રતિનિધિઓ તમારા સાથે છે, પરંતુ આગ લાગે ત્યારે કુવા આપણે ખોદે તે વાત જવા દો હમણાં. પરંતુ હમણાં શરૂઆત કરી છે તો બધા સાથે રહો. સરપંચ કે પંચાયતની બોડી કે આપણે ગામના લોકો જે બી ચર્ચા કરશે એ ગામના લોકો આપના આગળ જે બી પ્રશ્ન મૂકશે તો આપણે બધા સાથે રહીને એમના સાથે ઊભા રહે. બધા આપણે એમના હિતમાં જ આપણે કામ કરવાનું છે. બીજી વાત કે રાજકીય રોટલા જેને શેકવું એ શેકતા જ છે. આવશે ટાર્ગેટમાં ખાલી સરપંચ ચૂંટાયેલા અને આ જ બોડી આવવાની છે. એના કરતાં પ્રશ્નો આપનો છે, આપણે જ આ લડત લડવું પડશે. અને આગળ 11 કે 21 કે 51 એક બોડી બનાવી લઈએ વેપારીઓની તો કલેક્ટરને બી ખબર પડે. કારણ કે આજના તારીખમાં કલેક્ટરને શું લાગે છે કે આ સરપંચ જ ગામને વાતાવરણ બગાડે છે. એના કરતાં ગ્રામજનો અને ગ્રામના વ્યક્તિઓ જે 500 કે 50 લોકો છે એ 550 નથી પણ 5000ની વસ્તી ધરાવે છે વેપારીઓ, એના માટેની લડત છે. તો આપને આ રીતે વિનંતી કરીશ કે આપણે બધા સાથે રહીને એક સમિતિ બનાવી લો, એક વેપારી એસોસિએશન બનાવી લો અને આજે કે કાલે કે ભવિષ્યમાં જ્યારે બી તકલીફ આવે તો બધા સાથે રહો. આ લડાઈ આપની બધાની છે, એકલાની નથી. અસ્તુ ભારત માતા કી જય. કોને બોલવું હોય તો બોલી શકો. આજે જે નોટિસ આપી છે આપણે મામલતદારશ્રીને એનો જવાબ હવે કલેક્ટરને આજે સુપૃત કરશે લોકો, અને તેનો જવાબ આપણને 2 દિવસ સુધી ભોગવવાનું છે. આપણને 2-3 દિવસ સુધીમાં એનો કંઈક હેતુ કારણ આપશે આપણે, એના પછી આપણે પક્કો નિર્ણય કરવાનો છે. ત્યાર સુધી આપણે 2-3 દિવસ સુધી રાહ જોઈએ. દુકાનો ચાલવા દો. અગર એવી રીતનો જવાબ હશે તો સરપંચે સાહેબ કીધું કે આપણે રસ્તા રોકો, દુકાનો બંધ કરીને બધું કરવા તૈયાર છે, પણ 2-3 દિવસ સુધી એનો રાહ જોઈએ આપણે. અને કેવું હોય તો કોઈ જરા તમે બી સજેશન કરો. અરે એમના ના થશે ને બધા સજેશન म्हणजे पूर्ण जे काय कराना असं म्हणजे व्यापारी में एक ग्रुप बनाई लिया, व्हाट्सएप ग्रुप बनाई लिया. कहने का मतलब क्या है, देखो अपन क्या मैं क्या आता तात्कालिक पुरता देखो अभी ये अपन कितने बार आए समझ लो, कोई नोटिस आती जब भी अपन आते बुलाए जो भी व्यापारी भी निकलते बराबर, पर ये इतना तो पक्का है कि नहीं कि सबको नोटिस आती ना, मेरे अगले की नहीं आती ना, सबको आती ना. तो सबका काम है ना कि भाई आज 11 बजे अपन को कहाँ जाने का है, मामलेदार ऑफिस में जाने क्या है, कि किसी पंचायत में जाने क्या है, कि किसी कलेक्टर में जाने का, अपना सबने तो मालूम है कि सब रास्ते पीछे बोलते चलो चलो अपन बुलाते जब निकलते तो क्या मतलब निकलते हैं निकलने वाला ना. कल मीटिंग बराबर एक ग्रुप बनाई लिया जहाँ चल रहा है. गाँव तो बंद है, पर मैं ऐसा बोल रहा गाँव बंद करने के बाद ऐसे लोग भी बेचारे के सुबह के कमा के शाम को उनका पेट भरने का उनकी तरफ भी देखना पड़ेगा आपको. ऐसे बहुत से लोग म्हणजे आज एक तारखेनंतर राकेश जरा एक नोट से बोल के लिए તમે અમે ગામ જૂનો આખા ગામ સભા બોલાવીને અમે કામ કરીને તમને અમે સજેસ્ટ કરી બરાબર કે આ એટલા બધા દુકાનો ચાલશે એના માટે તમને અમે નોટિસમાં આપી બરાબર. કોઈ એક વ્યક્તિ તમને અરજી કરીને આપી દે અને એ અરજી તમને 5 દિવસમાં એનો જવાબ આપો. ગ્રામ પંચાયતે સંદર્ભમાં તમને મોકલ્યો અમે કઈ
મેં કલેક્ટર સાહેબને ઉપર મોકલી આપી છે. કલેક્ટર તમને મોકલી દીધી. કલેક્ટર સાહેબે તમે મોકલી એનો કોઈ જવાબ આવે નહીં. તો એનો જવાબ મારી પાસે આવે તો હું તમને કંઈક આપું ને. એનો જવાબ તમે કરો છો કે ગ્રામ સભાનો ઠરાવ સાથે આવેલો છે. ગ્રામ સભાના મતલબ છે તે મામલતદાર શ્રી. મેં કહ્યું કે મને ઉપરથી જે જવાબ મળશે તે હું તમને ચોક્કસ અને આ એક વ્યક્તિ અરજી કરી આપે આટલા લોકોને રોજીરોટી સુધરી લે એ સારું. એક વ્યક્તિના લીધે એક જ વ્યક્તિ અરજી કરે છે ને એ ગામના લોકો અરજી કરે છે. મને તો કોઈ અરજી કરતું નથી. ઉપર કલેક્ટર સાહેબને કે અમને કઈ નકલ આવી હશે ને અમને કઈ નોટિસ આપે તમે તો કઈ કઈ હશે ને તમારે સરકાર શ્રીમાં કંઈક આપવું હોય ને ગામ લોકોએ અરજી કરી છે એ ગામ લોકોએ આ લોકોને ઉઠાવી જવાનું આવી રીતે અરજી આવી હશે ફક્ત કલેક્ટરનો આદેશ જ આવે છે તમારે ખુલાસો કરવો જોઈએ ને સાહેબ એને ખુલાસો કરવો જોઈએ તમે એને દબાણ દૂર કરવું છે એનો હેતુ છે કે લોકોને કે આ દબાણ દૂર કરવાનું છે તો એનું કંઈક હેતુ આવવું જોઈએ આપણે ખ્યાલ હશે કે આપણે એ દિવસે મંત્રીશ્રી જોડે બી આપણે આ ત્યારે પણ મેં મંત્રીશ્રી સાથે એ જ કહ્યું જે અત્યારે તમને કહી રહ્યો છું કે અમારી પાસે ઉપરથી જે સૂચનાઓ આવે અમારી આજે તો ઉપર તો નહીં આપણે ગામ લોકોને નથી આપવું એક જ વ્યક્તિનું આવે છે અહીંયા ઉપર મુન્નામાં ગામ લોકોએ અરજી આપેલી છે એનું કંઈ આપતું નથી ઉપર બરાબર મારે એ કેવું છે અમારે ગામ લોકોએ અરજી આપેલી છે એનું કંઈ આપતું નથી ફક્ત એક વ્યક્તિનું અરજી તરીકે આવે છે એ તમારે ગામ લોકોને બી જવાબ આપવો છે ને આપણે અમારે અને કઈ કાયદો છે કે મામલતદારે આ લોકોને નોટિસ આપી દીધી કઈ કાયદામાં નથી એવું છે ને મહેસૂલ વિભાગનો કાયદો મહેસૂલ વિભાગનો કાયદો છે ને પંચાયત વિભાગનો કાયદો આવે કે નહીં કાયદો આવે મને આ કાયદો પહેલી વખત ખબર પડી ઉત્પાદન અધિકારીમાં છે બરાબર છે હજુ તો સુરત પંચાયત નથી કે સરકારી જગ્યામાં પણ એ ઉકાઈ સંપાદન અધિકારીના સંપૂર્ણ સત્તા એની છે. સંપાદન અધિકારીના પણ અમારી પાસે કાગળ કે આ દબાણ દૂર કરાવવું એની તો એટલે બધા લોકો અહીંયા આવ્યા છે અને નિવેદન આપવાનું. બીજી વસ્તુ કે પંચાયતમાં જે ઠરાવ કર્યો છે ગ્રામ સભાની એની બી નકલ તમને એના પહેલાં આપી છે તો સરપંચશ્રી બધાના નિર્દેશો તરીકે આ કરે છે એ રજૂઆત કરે છે અને અમારું કે આ લોકોનું બધાનું નિવેદન છે. બધાએ કદાચ સહયોગ કરી છે તો વાંચ્યું હશે કે અત્યારે હું સંભળાવું છું સાહેબને બી આપણે જાણ થશે અને બધાને ખબર પડશે કે ભાઈ શું આપની માગણી છે. કુકરમુંડા ટ્રાફિક સેન્ટર સમિતિ કુકરમુંડા પ્રતિ મહેરબાન મામલેદાર શ્રી સાહેબ કુકરમુંડા તાલુકા સેવા સદન કુકરમુંડા. વિષય કુકરમુંડા પંચાયત વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની જમીનમાં અનઅધિકૃત કબજો દબાણ હટાવવા બાબત. સંદર્ભ તારીખ 8/12/25ની નોટિસ અને 29/12/25ની નોટિસ. મહાશય સવિનય જય ભારત જણાવવાનું કે અમુક કુકરમુંડા પંચાયત વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરના ભોગવતાદાર અને કબજેદાર સહુ મળી સામૂહિક રીતે આ નિવેદન આપી રહ્યા છે. આપ શ્રીના 8/12/25ના નોટિસમાં દર્શાવ્યું છે કે ગ્રામ પંચાયત હસ્તકની જમીન બિનઅધિકૃત દબાણ કરે છે અને તારીખ 29/12/25ના નોટિસમાં દર્શાવ્યું છે કે સરકારી જમીનમાં બિનઅધિકૃત દબાણ કર્યું છે. તો આપ શ્રીથી અમે જાણવા માંગીએ છીએ કે ખરેખર આ જમીન કોની છે? પંચાયતના મહેસૂલ વિભાગની કે પંચાયતની કે ઉકાઈ સંપાદન જમીન વિભાગની? બીજી વાત, અમે ઉકાઈ અસરગ્રસ્ત વિસ્થાપિતો છીએ. છેલ્લા 50 વર્ષથી આ જગ્યા અમોને વસાવ્યા છીએ છે. ત્યારથી આ જગ્યા ધંધા રોજગારી માટે દુકાનો કાઢી અમારો ઉદર નિર્વાહ કરવા આવ્યા છે. આપ શ્રી જો દબાણ હટાવવા કરશો તો અમો લોકો ચાલુ ધંધા રોજગારથી વંચિત થઈ બેરોજગાર આખું કુટુંબ થશે. તો શું કરવું? અમો જગ્યા આપ શ્રીના હુકમથી ખાલી કરવા તૈયાર છે, પરંતુ અમોને બદલામાં ધંધા રોજગાર માટે પર્યાયી વ્યવસ્થાની જગ્યા આપો અથવા ગામ રેવન્યુમાં આપી પંચાયતને સુપૃત કરો. અમો જે જગ્યા ઉપર દબાણ કર્યું છે
એ બદલ અમો ઉપજ પ્રીમિયમ અથવા પ્રીમિયમ ભરવા તૈયાર છે સરકારશ્રીમાં. આજ દિન સુધી પંચાયતને વહીવટ ખર્ચના ભાગરૂપે આપતા કર વેરો આપતા આવ્યા છે. તો આપશ્રીને નમ્ર વિનંતી કે આ અરજી સ્વરૂપે રજૂઆત કરીએ છીએ કે આવા અમારા પ્રશ્નોની રજૂઆત આપ શ્રી કલેક્ટર શ્રીને ના માધ્યમથી સરકારશ્રીમાં રજૂઆત કરે. અન્યથા અમે સામૂહિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લોક આંદોલન કરીશું. બરાબર? કારણ કે આટલા મોટા વિસ્તારના લોકોની રોજી રોજગારનો પ્રશ્ન આખા કુટુંબનો ઊભો થાય છે. રોજગાર થઈશું. આવું ન થાય આ માટે સવિસ્તર વિચાર કરવા માટે આજ રોજ આપશ્રીને નિવેદન આપી સહકારની અપેક્ષા સાથે આપને ધન્યવાદ આપીએ છીએ કે આ બિરામના સાથે પંચાયતનો જે ગ્રામ સભાનો ઠરાવ રાખ્યો છે એના પહેલાં બી સાહેબશ્રીને આપ્યો છે અને આજે બી આપણે આપી રહ્યા છે અને બધા શોપિંગ સેન્ટરવાળાની સહીઓ પણ આપણે આપીએ છીએ. અને આ નકલ આપણે સાહેબને તો આ રૂબરૂ આપીએ જ છે, પણ ઈમેલથી આપણે પ્રાંત સાહેબ, કલેક્ટર સાહેબ, ગ્રામ વિકાસ કમિશનર, મહેસૂલ કમિશનર, મુખ્યમંત્રીશ્રીના ઓફિસમાં અને આપણા જે ધારાસભ્ય છે અને અત્યારે રાજ્યમંત્રી બન્યા છે જયરામ ગામિતશ્રી, એમને પણ આપણે ઈમેલથી મોકલવાના છે. એટલે જે બી ઉકેલ આવે એ આપણે રાહ જોવાની છે. એના પછી સાહેબજી અમારા જે સરપંચ છે એ બી કંઈ કહેવા માગે છે.